નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોકુલનગર સોસાયટીમાં ધાર્મિક તહેવારના ઝંડા લગાવવા બાબતે બે કોમના ટોળા સામસામે આવી જતા પથ્થરમારો થયો હતો। પોલીસે તાત્કાલિક સ્થિતિ પર કાબુ મેળવી લઈને 15 થી વધુ લોકોને ગુનો દર્જ કરી તાત્કાલિક અટક કરી હતી અને સીસીટીવી ફૂટેજ અને વાયરલ થયેલા વિડીયોના આધારે પોલીસ તપાસ કરી વધુ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે। 2 દિવસ પહેલા મોડી રાત્રે સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ સંવેદનશીલ ગણાતા ભરૂચમાં પણ ગઈકાલે રાત્રે બે કોમના ટોળા ધાર્મિક તહેવારો નિમિત્તે ઝંડા લગાડવા બાબતે આમને સામને આવી જતા માહોલ તંગ બન્યું હતું। ભરૂચના પશ્ચિમ વિસ્તાર જે વર્ષોથી શાંતિપ્રિય માહોલ માટે ગણાય છે, તેવા જ ભરૂચના પશ્ચિમ વિસ્તારના કુકરવાડાના ગોકુલનગર વિસ્તારમાં ગઈકાલે રાત્રે બે કોમના ટોળા ઝંડા લગાડવા બાબતે આમને સામને આવી ગયા હતા। હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં ઈદે મિલાદનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે આ વિસ્તારમાં લોકો ધાર્મિક ઝંડા અને તોરણો લગાવી રહ્યા હતા। ત્યારે એકબીજાના ઘર પાસે તોરણો નહીં લગાવવા અપીલ કરાયા બાદ પણ લગાવવામાં આવતા મામલો બિચક્યો હતો અને જોતજોતામાં બંને કોમના ટોળા એકત્ર થઈ ગયા હતા અને બંને કોમના ટોળા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી સુધી ઘટના પહોંચી ગઈ હતી, જેના કેટલાક વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા ઉપર પણ ફરતા થયા છે। આ બનાવની જાણ ભરૂચ પોલીસ મથક સુધી થતા એસપી સહિતના પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। એસઓજી, એલસીબી, પોલીસ મથકના પીએસઆઈ, પીઆઈ સહિત હોમગાર્ડના જવાનો, મહિલા પોલીસની ટીમે તાત્કાલિક રાત્રે 10:30 વાગ્યા બાદ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક સૌપ્રથમ ટોળાને વિખેરવામાં આવ્યા હતા। જિલ્લા પોલીસ વડા એ માહોલ વધુ ઉગ્ર અને પેચીદો ન બને તે પહેલા જ એક્શન મોડમાં આવીને તાત્કાલિક ટોળાને વિખેરી નાખ્યા હતા। ત્યારબાદ પોલીસે બંને પક્ષના આક્ષેપો સાંભળ્યા હતા। આ બનાવમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે, જેમાં આરોપી પૈકી એકને ગંભીર ઈજા પહોંચી હોવાનું હાલ જાણવા મળ્યું છે। જો કે આ બોલાચાલી દરમિયાન પથ્થરમારાની ઘટનામાં કેટલાક વાહનોના કાચ પર તૂટ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે। પોલીસે રાત્રિના સમયે જ મામલો વધુ પેચીદો બને તે પહેલા જ તાત્કાલિક ફરિયાદ દાખલ કરી 15 કરતા વધુ લોકોની અટકાયત કરી અને રાયોટિંગ તેમજ મારામારી સહિતની ગુનો દાખલ કરવાની પ્રક્રિયા આરંભી હતી। બનાવ બાદ સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો અને રાત્રિ દરમિયાન પણ મામલો વધુ ઉગ્ર ન બને તે માટે પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જિલ્લા પોલીસ વડાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે થોડા સમય માટે માહોલ તંગ બન્યો હતો, પરંતુ પોલીસે તાત્કાલિક સ્થિતિને કાબૂમાં લીધી છે। હાલ વાયરલ વિડીયોના આધારે પોલીસ તપાસ કરી રહી છે। સીસીટીવી ફૂટેજ અને વાયરલ વિડીયોને આધીન તપાસ કરાયા બાદ વધુ જે પણ કસૂરવાર હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। હાલ પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે અને 15 કરતા વધુ લોકોની અટકાયત કરાઈ છે। જિલ્લામાં શાંતિ જળવાઈ રહે તેવી પોલીસે અપીલ કરી હતી અને કોઈને પણ કોઈ પણ પ્રકારના ખોટા ફોટો કે વિડીયો વાયરલ ન કરવા માટે પોલીસે સખત સૂચના આપી છે। સાયબર સેલની ટીમ આ બાબતે વોચ રાખી રહી છે અને જે કોઈ પણ વ્યક્તિ ખોટા મેસેજ કે અફવાઓ થકી માહોલને તંગ બનાવવાની કોશિશ કરશે તો તેમની સામે સખત પગલાં ભરવામાં આવશે તેવી પોલીસે કડક શબ્દોમાં સૂચના આપી છે। ભરૂચ શહેર બી ડિવિઝનમાં અત્યારે સાંજના લગભગ 10:30-11 વાગ્યાની આસપાસ એક મેસેજ મળ્યો પોલીસ કંટ્રોલ રૂમમાં કે બે ટોળા ભેગા થઈ ગયા છે બે કોમના અલગ અલગ જગ્યાએ, અને વિષય જે આવ્યો એ ઝંડા લગાવવા બાબતનો વિષય ધ્યાન ઉપર આવ્યો હતો। કંટ્રોલમાં મેસેજ આવતા તાત્કાલિક બી ડિવિઝન પોલીસ અને એલસીબી, એસઓજી, ડીવાયએસપી સહિતના તમામ પોલીસ ફોર્સ આ જગ્યા ઉપર આવી ગઈ। આ જગ્યા ઉપર પહેલા ટોળાને વિખેરવામાં આવ્યા। હાલ શાંતિ છે, અહીંયા ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે। જે બનાવે આ ગુનો બની રહ્યો છે એ સંદર્ભે હાલ કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। જે લોકો વિરુદ્ધ આક્ષેપ થયા છે તમામને ડિટેન કરવામાં આવ્યા છે કે દરેકના શું રોલ્સ છે, દરેકની શું જવાબદારી છે, અને જે રેકોર્ડિંગ અમને સીસીટીવી કે વિડીયો મારફતે મળી રહ્યા છે એના આધારે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ભરૂચ પોલીસ કરી રહી છે। હાલ અહીંયા માહોલમાં શાંતિ છે। તમામ લોકોને વિનંતી છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઉશ્કેરણીજનક કોઈ ભડકાવે એમાં ભડકાવું નહીં અને કોઈ પણ વિષય ધ્યાન ઉપર આવે તો પોલીસને તાત્કાલિક જાણ કરવી। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ઝંડો લગાવવા બાબતે બે કોમના લોકો સામસામે આવી જતા માહોલ થોડા સમય માટે તંગ બન્યો હતો। ત્યારે આજે પોલીસે વિસ્તારમાં ફૂટ માર્ચ સહિત કોમ્બિંગ કરી લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી।
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ સંવેદનશીલ ગણાતા ભરૂચમાં પણ વાતાવરણ દોહડાયું હતું. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ કુકરવાડાના ગોકુલ નગર વિસ્તારમાં બે કોમના લોકો વસવાટ કરે છે. હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં ઈદે મિલાદનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે આ વિસ્તારમાં લોકો ધાર્મિક ઝંડા અને તોરણ લગાવી રહ્યા હતા. ત્યારે એકબીજાના ઘર પાસે તોરણ નહીં લગાવવા અપીલ કરાયા બાદ પણ લગાવતા મામલો બિચક્યો હતો અને જોતજોતામાં ટોળા એકઠા થઈ ગયા હતા. ઉગ્ર બોલાચાલી બાદ ટોળા વચ્ચે મારામારીના પણ દ્રશ્ય બન્યા હતા. બનાવની જાણ થતાં જ ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ સ્થળ ઉપર પહોંચી હેડક્વાર્ટર ડીવાયએસપી, એલસીબી, એસઓજી, બી ડિવિઝન, તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ધડાધડ ત્યાં પહોંચી ગયો હતો અને ટોળાને વિખેરી નાખી સ્થિતિને ગણતરીના મિનિટોમાં જ કાબૂમાં લઈ લીધી હતી. આ બનાવમાં બે લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે રાત્રિના સમયે તાબડતોડ કાર્યવાહી કરી 17 લોકોની અટકાયત કરી છે અને રાયોટિંગ તેમજ મારામારી સહિતની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. જોકે ગોકુલ નગરમાં કોમી દંગદિલી બાદ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિતના અધિકારીઓ આજે સવારે ફૂટ માર્ચ કરી અને સોશિયલ મીડિયા ઉપર કોમી દંગદિલી અંગેના મેસેજ વાયરલ કરનાર ઈસમો સામે કડક રાયે કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપી હતી. સાથે જ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. ભરૂચમાં હાલ સંપૂર્ણ શાંતિ ભર્યું માહોલ છે અને લોકોને શાંતિ જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવા અપીલ કરી હતી. ગઈકાલે થોડા સમય માટે માહોલ દંગ બન્યો હતો. જોકે પોલીસે તાત્કાલિક સ્થિતિને કાબૂમાં લીધી છે. ગઈકાલે ભરૂચના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બે કોમના ટોળા સામે આવી ગયા હતા ઝંડા લગાડવા બાબતે. તે બાબતે વધારે ઉશ્કેરણી થતાં થોડો ઉગ્ર માહોલ થયો હતો. પોલીસને ખબર પડતા તાત્કાલિક પોલીસ અહીંયા પહોંચી ગઈ હતી અને સિચ્યુએશનને કંટ્રોલમાં કરી હતી. ત્યારબાદ અમારી સમક્ષ જે રજૂઆતો આવી છે, જેના આધારે અમે સીસીટીવીના કેમેરાઝના ફૂટેજ જોયા છે, એના આધારે અમે એક ગુનો દાખલ કર્યો છે, જેમાં 20 લોકોના નામ લખ્યા છે અને અન્ય ટોળું બતાવ્યું છે. તે પૈકી મેજોરિટી લોકોને અમે એરેસ્ટ કરી લીધા છે. જે લોકોનો રોલ નહોતો એ લોકોને અમે જવા દીધા છે. તેમ છતાં હાલ અહીંયા અમારી પેટ્રોલિંગ, ફ્લેગ માર્ચ ને બધું ચાલી રહ્યું છે. શાંતિ સમિતિની બેઠકો યોજાઈ હતી, આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા અને તમામને સમજ કરવામાં આવી હતી કે આ બે તહેવારો સંદર્ભે કોઈ પણ માહોલ ન બગડે અને કોઈ બી નાના મોટા ઇસ્યુઝ થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી. ગઈકાલના બનાવમાં પોલીસને 5 મિનિટમાં ખબર પડતા આ જગ્યા ઉપર આવીને કોઈ પણ એવા મેજર ઇન્સિડન્ટ્સ થવા નથી પામ્યો. તેમ છતાં લોકોને હું વિનંતી કરીશ કે કોઈ પણ સોશિયલ મીડિયા મારફતે આવતા વિડીયોઝ, ફોટોઝ અને મેસેજીસને કે જે ઉશ્કેરણી ઊભી કરે અથવા માહોલ ખરાબ કરે એને સ્પ્રેડ ન કરવા, કારણ કે આ તમામ મેસેજો ઉપર અમારી નજર છે અને જો કોઈ ગ્રુપમાં આવા મેસેજ સ્પ્રેડ થશે તો તેના વિરુદ્ધ અમે લોકો સખત કાર્યવાહી કરશું. ભરૂચમાં 5મા દિવસે વિઘ્નહર્તા અને ભક્તોએ ભારે મન સાથે વિદાય આપી હતી. નગરપાલિકા દ્વારા જેબી મોદી પાર્ક નજીક તૈયાર કરેલા કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં પ્રથમ તબક્કાના ગણેશ વિસર્જનનો પ્રારંભ થતા તંત્ર સજ્જ બન્યું છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા 3 સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં નાની શ્રીજીની પ્રતિમાઓનું શ્રદ્ધાભેર વિસર્જન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં દુંદાળા દેવ ગણેશજીના 5મા દિવસના આતિથ્ય સાથે શ્રીજી ભક્તોએ ભાવભરી વિદાય આપી હતી. પ્રથમ તબક્કાના શ્રીજી વિસર્જનથી અનંત ચતુર્દશીના દિવસ સુધી ના શ્રીજી વિસર્જન માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા ભરૂચના શક્તિનાથ નજીક જેબી મોદી પાર્ક પાસે તથા મક્તમપુર તેમજ જાડેશ્વર વિસ્તારમાં એક મળી કુલ 3 કૃત્રિમ જળકુંડ બનાવવામાં આવ્યા છે, જેનો પ્રારંભ પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર સહિત અન્ય અગ્રણીઓએ ઉપસ્થિત રહી 5 પાવન નદીઓના જળકુંડનું પૂજન કરી કૃત્રિમ જળકુંડમાં પાવન જળ મિશ્રિત કરાયું હતું. અહીં શ્રીજીને ભક્તો લાવી પૂજા અર્ચના આરતી કરી ભાવભીરી વિદાય આપી રહ્યા છે. પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ જળકુંડમાં જ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવા ગણેશ આયોજકોને પાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે. નમસ્કાર. આજરોજ ગણપતિ દાદાના વિસર્જન માટે જેબી મોદી પાર્ક નાના કુંડનું આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર 5 નદીના પાણી લાવીને વિધિવત પૂજા પણ કરી છે અમે. અને હું આપ સૌને અપીલ કરું છું કે આપણે આ કુંડનો વધુમાં વધુ ઉપયોગ કરીએ અને શાંતિપૂર્વક અને સારી રીતે ગણપતિ દાદાનું વિસર્જન કરીએ અને કોઈ પણ તકલીફ હોય તો નગરપાલિકાને જાણ કરવી અને આ બાબત અમને નગરપાલિકાને પૂરો સહકાર આપવો એવી હું આશા રાખું છું.
ભરૂચમાં 5 દિવસના આતિથ્ય માન્યા બાદ ભક્તોએ શ્રીજીને ભારે હૈયે વિદાય આપી હતી. જીઆઈડીસી ખાતે કૃત્રિમ જળકુંડમાં સાંજે વિસર્જન કરવામાં આવ્યું હતું. વિઘ્નહર્તા ગણપતિ બાપાને 5 દિવસનું આતિથ્ય માણીને આજે 5મા દિવસે અનેક ભક્તો દ્વારા ગણપતિ બાપાની પ્રતિમાઓનું અંકલેશ્વર જીઆઈડીસીમાં બનાવવામાં આવેલ કૃત્રિમ જળકુંડમાં વિસર્જન કરાયું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ કૃત્રિમ જળકુંડમાં આજે 5મા દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. 5 દિવસનું આતિથ્ય માણીને આજે વિઘ્નહર્તા ગણપતિ બાપાને કૃત્રિમ જળકુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન દરમિયાન કોઈ વિઘ્ન ન સર્જાય તે માટે તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. કોઈને અગવડતા ન પડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તેમજ અંકલેશ્વર જીઆઈડીસીમાં નોટિફાઈડ એરિયા દ્વારા કૃત્રિમ જળકુંડ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં આજે મોટી સંખ્યામાં ભક્તોએ ગણપતિ દાદાને ભાવભીની વિદાય આપી હતી. આજે 5મા દિવસે મોટી સંખ્યામાં ભક્તો કૃત્રિમ જળકુંડ પાસે પહોંચ્યા હતા, જ્યાં ગણપતિ દાદાની પૂજા અર્ચના કરાયા બાદ તેમનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને આવતા વર્ષે ફરી પધારશો તેવું વચન લેવામાં આવ્યું હતું. ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં ગઈકાલે થોડા સમય માટે કોમી તંગદિલીને માહોલ સર્જાતા પોલીસ વધુ સતર્ક બની છે. આજે અંકલેશ્વરમાં વિવિધ પોલીસ મથક હદ વિસ્તારમાં ફ્લેગ માર્ચ પોલીસ દ્વારા યોજવામાં આવી હતી. સુરત અને વડોદરા બાદ ભરૂચમાં કોમી અથડામણના બનાવ બાદ ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનના પર્વને ધ્યાને લઈને અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં તહેવારો દરમિયાન કોમી ચમકલાની ઘટના બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ અને અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને લોકોને સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ જૂના ફોટો કે વિડીયો થકી કોમી એકતા ભંગ થાય તેવું કૃત્ય ન કરવા માટે સખત સૂચના અપાઈ છે. તેમજ કોઈ પણ વ્યક્તિ જો ખોટા લખાણ કે કોઈની લાગણી દુભાય તેવા મેસેજો કે વિડીયો કે ફોટો વાયરલ કરશે તો તેની સામે પોલીસ સખત કાર્યવાહી કરશે તેવી સૂચના અપાઈ છે. અંકલેશ્વરમાં પણ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનના પર્વને ધ્યાને લઈને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ફ્લેગ માર્ચ યોજાઈ હતી. અંકલેશ્વર A, B તાલુકા પોલીસ મથક, JDC પોલીસ મથક અને પાનોલી પોલીસ મથકમાં તબક્કાવાર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવશે. કોઈ અનિચ્છનીય બનાવ
બનાવ ન બને તે માટે તહેવાર દરમિયાન પોલીસ દ્વારા ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને સૌ કોઈને કાયદામાં રહીને તહેવારોની ઉજવણી કરવા માટે સૂચના અપાઈ છે. સાથે જ બંને કોમના આગેવાનોને પણ શાંતિ સમિતિની બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા, જેમાં તેમને કાયદામાં રહીને તહેવારોની ઉજવણી કરવા માટે સખત સૂચના અપાઈ છે અને કોઈ પણ શાંતિ ભંગ થાય તેવું કૃત્ય કોઈ પણ પક્ષ તરફથી ન કરવામાં આવે તેવી સૂચના અપાઈ છે. આવનાર સમયમાં ઈદે મિલાદ તથા ગણેશ વિસર્જનના પ્રસંગો આવી રહ્યા છે. અનુસંધાને અંકલેશ્વર ડિવિઝન પોલીસ વિસ્તારમાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તથા શાંતિ જળવાઈ રહે તે અર્થે પોલીસ સ્ટેશનો એ ડિવિઝન, બી ડિવિઝન, અંકલેશ્વર જીઆઈડીસી, અંકલેશ્વર રૂરલ તથા પાનોલી પોલીસ દ્વારા આ વિસ્તારોમાં તમામ પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં એક ફ્લેગ માર્ચ અને રૂટ માર્ચ કરવાની એક પ્રોસિજર હાથમાં ધરવામાં આવી છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ એ જ રહે છે કે આ બે તહેવાર અનુસંધાને તમામ અંકલેશ્વરની જનતાને અપીલ કરવા માંગીએ છીએ કે આ કોમી એકલાસથી આ કાર્યક્રમની ઉજવણી થાય તે માટે તમામ લોકો દ્વારા પોલીસને સહકાર અને તંત્રને સહકાર મળી રહે તેવી અપીલ હું કરું. ઝઘડિયાના સુથારપુરા ગામે દીપડાએ વાછરડાનું મારણ કરતા પશુપાલકો ચિંતિત બન્યા છે. વન વિભાગે પાંજરું ગોઠવી દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી છે. ઝઘડિયા તાલુકામાં દીપડો દેખાવાની ઘટનાઓ બનતી રહે છે અને કેટલીક વાર આ દીપડાઓ દ્વારા પશુઓ પર હુમલાના બનાવ પણ બન્યા છે. ત્યારે આવો જ એક બનાવ ઝઘડિયા તાલુકાના સુથારપુરા ગામે ગઈકાલે રાતના બન્યો હતો, જેમાં પશુપાલકના જણાવ્યા અનુસાર દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું, જેને લઈને પશુપાલકો ચિંતામાં મુકાયા છે. મળતી માહિતી મુજબ સુથારપુરા ગામે રહેતા પ્રથમભાઈ જગાભાઈ વસાવા તેઓના ખેતરમાં ઘરના વાડાની પાછળ બાંધેલ આશરે 3 વર્ષના વાછરડાનો દીપડાએ હુમલો કરીને મારણ કરી ગયો હતો. ત્યારબાદ પશુપાલક વન વિભાગને જાણ કરી હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ અગાઉ પણ દીપડા દ્વારા પશુઓનું મારણ કરાયાના બનાવ બન્યા છે, જેથી વન વિભાગ દ્વારા દીપડાને ઝડપી પાડવા માટે પાંજરું ગોઠવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અંકલેશ્વરના એક વિસ્તારમાં દિવ્યાંગ સગીરા સાથે દુષ્કર્મ કરી ફરાર થઈ જનાર ફર્નિચરના કારીગર સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. અંકલેશ્વરમાં દિવ્યાંગ સગીરા સાથે દુષ્કર્મ કરી ફરાર ફર્નિચરના કારીગર સામે પોલીસે ગુનો દર્જ કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. અંકલેશ્વરના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી માનસિક દિવ્યાંગ સગીરા તેની મમ્મી પાસે જતી હતી. તે દરમિયાન બાજુની સોસાયટીમાં ફર્નિચરનું કામ કરતો કારીગર ત્યાં મોપેડ લઈ પસાર થઈ રહ્યો હતો. તે સગીરા પાસે આવીને ઉભો રહી ગયો હતો. તેની સાથે વાતચીત કરવા લાગ્યો હતો. તેની નજર સગીરા પર બગડી હોવાથી તે તેને પટાવી ફોસલાવીને મોપેડ પર બેસાડીને નજીક આવેલ ખેતરમાં લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. બીજી તરફ સગીરા ઘરે નહીં આવતા તેની માતા શોધવા માટે નીકળી હતી. સોસાયટીની દુકાન પર પૂછતા સગીરાને એક ઈસમ એક્ટિવા પર બેસાડીને ગયો હોવાની વાત કહેતા માતાને ધ્રુસકો પડ્યો હતો. ખેતરમાં દુષ્કર્મ આચરીને નરાધમ મોપેડ પર સગીરાને સોસાયટીમાં મૂકવા આવી રહ્યો હતો. તે સમયે તેણે તેની માતા અને પરિવારને જોઈ જતા સગીરાને ઉતારીને મોપેડ ફેંકીને ભાગી ગયો હતો. સગીરાએ તેની સાથે દુષ્કર્મ થયું હોવાની વાત કહેતા આરોપી સામે પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પામી હતી. પોલીસે અલગ અલગ ટીમ બનાવી નરાધમને ઝડપી પાડવાની કવાયત આરંભી છે. અંકલેશ્વરના જોશિયા ફળિયા યુવક મંડળ દ્વારા આ વર્ષે અંકલેશ્વર રેલવે સ્ટેશનની આબેહૂબ પ્રતિકૃતિ ગણેશ પંડાલમાં તૈયાર કરી નગરજનો માટે આકર્ષણ ખેંચ્યું છે. અંકલેશ્વરના જોશિયા ફળિયા યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવમાં રેલવે સ્ટેશનની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે, જેમાં શ્રીજીને ટિકિટ ચેકરના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે. અંકલેશ્વરમાં વિવિધ થીમ અને ડેકોરેશન આધારિત ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં અંકલેશ્વરમાં ટાંકી ફળિયા નજીક સરકાર ગ્રુપ દ્વારા રામ સેતુની અનોખી થીમ ઉપર ગણેશ પંડાલ તૈયાર કરાયો છે. ત્યારે અંકલેશ્વર શહેરના જોશિયા ફળિયા યુવક મંડળ દ્વારા પણ અંકલેશ્વર રેલવે સ્ટેશનની પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે. ગણેશ પંડાલમાં રેલવે સ્ટેશનની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે, જેમાં દુંદાળા દેવ શ્રી ગણેશને ટિકિટ ચેકરના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે, તો સાથે જ મૂષક રાજને મુસાફર અને ટુલીના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે. રેલવે સ્ટેશનના સ્ટોલ, ટ્રેન, એનાઉન્સમેન્ટ સિસ્ટમ અને પ્લેટફોર્મ સહિતની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ઉલ્લેખ કરવો રહ્યો કે અંકલેશ્વરમાં આ વખતે આકર્ષક પ્રતિમાઓ સાથે આકર્ષક ગણેશ પંડાલ ગણેશ મંડળો દ્વારા તૈયાર કરાયા છે. જય ગણેશ. મારું નામ મિતેશ પી જોશી છે. આ ગણપતિની સ્થાપના જોશિયા ફળિયા યુવક મંડળ નિમિત્તે થઈ છે. આ જે રેલવે સ્ટેશનની થીમ બનાવી છે એનો મુખ્ય આશય અમારો એવો જ હતો કે હું જ્યારે નાનો હતો કે આપણે જ્યારે નાના હતા એ સમય દરમિયાન
ટ્રેન, રેલવે સ્ટેશન, એરપોર્ટ આ બધું આપણને નવીનતા જેવું લાગતું રહ્યું. આ સમય દરમિયાન એવું દેખાયું કે નાના બાળકોને આજની તારીખમાં પણ નાના બાળકોની માનસિકતા એ પ્રમાણેની હોય એ આશયથી એ લોકોની માનસિકતાને ધ્યાનમાં લઈ ને અમે રેલવે સ્ટેશનનું આયોજન કર્યું છે અને હું આશા રાખું છું કે અમારા આ પ્રયત્નથી અંકલેશ્વર નિવાસીના દરેક વ્યક્તિઓને આ થીમ પસંદ પડી હશે ને અમારો ઉત્સાહ આગળ ને આગળ આવી રીતે વધારે એવી હું અપેક્ષા રાખું. અંકલેશ્વરમાં 10 વર્ષ પહેલા ઇલેક્ટ્રિશિયનના વેપારીએ સોની પિતા પુત્ર પાસેથી સોનું ગીરવે મૂકી વ્યાજે લીધેલા નાણાં વ્યાજ સહિત ચૂકવી દીધા હોવા છતાં વધુ વ્યાજની માંગણી કરતા પિતા પુત્ર સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. અંકલેશ્વરમાં ઇલેક્ટ્રોનિક્સના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીએ સોનીને ત્યાં ગીરવે મૂકેલ સોનાના દાગીના પેટે લીધેલ નાણાં વ્યાજ સહિત નાણાં ચૂકવી દીધા હોવા છતાં વધુ વ્યાજની માંગણી કરી સોનાના દાગીના પરત ના આપનાર જ્વેલર્સ પિતા પુત્ર સામે પોલીસ ફરિયાદ થવા પામી હતી. અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનો વ્યવસાય સાથે સંકળાયેલ વેપારી મંગીલાલભાઈ રાવલે વર્ષ 2014 દરમિયાન નાણાંની જરૂરિયાત પડતા પોતાના સોનાના દાગીના અંકલેશ્વરના ચોકસી બજારમાં આવેલ જ્વેલર્સ દિલીપ ચોકસી તેમજ ચિરાગ ચોકસી પાસે કુલ રૂપિયા 4.5 લાખ વ્યાજે લીધા હતા. જેના વ્યાજ પેટે જ્વેલર્સ પિતા પુત્રને 10% વ્યાજ ચૂકવતા હતા. તેઓએ અત્યાર સુધી 8 થી 9 લાખ ચૂકવી દીધા છતાં કોરોના કાળ દરમિયાન વ્યાજ ચૂકવવાનું બંધ કરી દીધું હતું અને પોતાના સોનાના દાગીના પરત કરવા જણાવ્યું હતું. પરંતુ જ્વેલર્સ પિતા પુત્રએ તેઓને વ્યાજ સહિત રૂપિયા 12 લાખ નહીં ચૂકવો ત્યાં સુધી દાગીના આપવાનો ઇનકાર કરી દુકાને ન આવવાની ધમકી આપતા બંને પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદી મંગીલાલભાઈ રાવલ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. અંકલેશ્વરના મુલ્લાવાડમાં સગી બહેન સાથે મિત્રતા રાખનાર ઈસમ ઉપર 4 ઈસમોએ હિંસક હુમલો કરી માર મારતા તેમજ પગ ફ્રેક્ચર કરી નાખતા 6 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. અંકલેશ્વરમાં સગી બહેન સાથે મિત્રતા રાખનાર ઈસમ ઉપર 4 ઈસમોએ હિંસક હુમલો કરી મારામારી કરતા તેમજ ફરિયાદીના બંને પગના ભાગે ફ્રેક્ચર કરવાનો મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. મળતી માહિતી પ્રમાણે અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરતી બાગોડ ખાતે રહેતા શાહનવાઝ ઉર્ફે સાનો નૂર મોહમ્મદ કુરેશીને નદીમ કુરેશીની બેન સાથે મિત્રતા હોય તેની રીસ રાખી સોહેલ કુરેશીએ તેના શાગીર્દોની મદદથી મુલ્લાવાડ ખાતે બેસેલ શાહનવાઝ ઉપર ચપ્પુ તેમજ લોખંડના પાઇપ જેવા મારક હથિયારો વડે હિંસકો હુમલો કરાવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરિયાદીને બંને પગ એ ચપ્પા તેમજ પાઇપ વડે માર મારી ફ્રેક્ચર કરી ગંભીર ઈજા પહોંચાડી ધાક ધમકી આપીને નાસી ગયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. ઈજાગ્રસ્તને તેના મિત્રોએ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. આ અંગે ઈજાગ્રસ્ત શાહનવાઝે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવતા પોલીસે 4 વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જેમાં નદીમ ચાંદમિયા કુરેશી, ફરહાન ચાંદમિયા કુરેશી, ગુફરાન નૂર મોહમ્મદ કુરેશી, ઇસામ નૂર મોહમ્મદ કુરેશી તેમજ નૂર મોહમ્મદ કુરેશી અને સોહેલ કુરેશી વિરુદ્ધ ગુનો દર્જ કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. ભરૂચમાં કનકબર શ્રીજી યુવક મંડળ મહારાષ્ટ્ર દ્વારા નવી વસાહત ખાતે ગૌરી ગણેશ ઉત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચમાં કદંબ શ્રીજી યુવક મહારાષ્ટ્ર મંડળ દ્વારા નવી વસાહત ખાતે ગૌરી ગણપતિ ઉત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ શહેરના નવી વસાહત ખાતે ઉજવાતા ગણેશ મહોત્સવમાં ગૌરી ઉત્સવ નિમિત્તે મરાઠી સમાજની મહિલાઓ દ્વારા શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા ઘણા વર્ષોથી નવી વસાહત ખાતે કદંબ શ્રીજી યુવક મહારાષ્ટ્ર મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓ દ્વારા પરંપરા મુજબ ખૂબ જ પ્રખ્યાત ગૌરી પૂજાની ઉજવણી કરવામાં આવી હતી. ગૌરી માતાને આહવાન કરવા સાથે તેઓની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી. જ્યાં આઠમના દિવસે પૂજા અર્ચના કરાયા બાદ નોમના દિવસે પ્રતિમાનું વિસર્જન કરવામાં આવનાર છે. હું અર્પિતા અનિલભાઈ કદમ નવી વસાહત શ્રીજી યુવક મંડળ તરફથી જે ગૌરી મહોત્સવ આયોજન કરવામાં આવે છે, જેમાં 24 વર્ષથી શ્રીજી યુવક મંડળ દ્વારા ગૌરી માતાનું આયોજન કરવામાં આવે છે. જેમાં અમે સાતમના દિવસે ગૌરી માતા લાવીએ છીએ, આઠમના દિવસે એમનું સુપડાથી પૂજન કરવામાં આવે છે અને નોમના દિવસે વિસર્જન કરીએ છીએ. ગૌરી માતા પાસે આપણી જે પણ મનોકામના હોય એ માંગવાથી પૂરી થાય છે અને એ બધા ભાવિક ભક્તોની શ્રદ્ધા છે જ. વર્ષોથી લોકો આવે જ છે અહીંયા. લગભગ 50 વર્ષથી મરાઠી મંડળ તો આ વસ્તુ
બેસાડતા જ ભરૂચમાં, પણ 24 વર્ષથી નવી વસાહત ખાતે એ જ મરાઠી મંડળનું ફરીથી આયોજન કરવામાં આવે. ભરૂચમાં માત્ર આ એક જ જગ્યા છે જ્યાં ગૌરી માતાનું પૂજન વિધિ કરવામાં આવે છે. ઝઘડિયાના રાજપાડી પોલીસ મથક ખાતે આગામી તહેવારોને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ઝઘડિયા તાલુકાના રાજપાડી પોલીસ મથક ખાતે આજે હિન્દુ મુસ્લિમ અગ્રણીઓની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપાડી પોલીસ મથકમાં નવા મુકાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર HB ગોહિલના અધ્યક્ષસ્થાને મળેલી શાંતિ સમિતિની બેઠકમાં રાજપાડી PSI KB મીર તેમજ સ્થાનિક પોલીસ સ્ટાફ સહિત રાજપાડીના અગ્રણી ભૂપતસિંહ કેશરોલા ઉપરાંત રાજપાડી અને આસપાસના ગામોએથી આવેલ હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા. રાજપાડી PI ગોહિલ દ્વારા હાલમાં ચાલી રહેલા ગણેશ મહોત્સવ તેમજ આગામી ઈદે મિલાદના પર્વની ઉજવણી શાંતિમય રીતે અને પરસ્પર કોમી ભાઈચારાથી થાય તેનું ખાસ ધ્યાન રાખવા ઉપસ્થિત અગ્રણીઓને અનુરોધ કર્યો હતો. બંને ધર્મના તહેવારો એક સાથે આવતા હોય, તહેવારોની ઉજવણી શાંતિમય માહોલ વચ્ચે થાય તે ઉદ્દેશથી આ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ પોલીસને અપીલને વધાવી લઈને બંને તહેવારો શાંતિમય રીતે અને કોમી ભાઈચારા વચ્ચે ઉજવવા ખાતરી આપી હતી. ઝઘડિયાના રાણીપુરા ગ્રામ પંચાયત કચેરીનું મકાન બાંધકામ છેલ્લા 2 વર્ષથી અટકી પડ્યું છે. ઝઘડિયા તાલુકા પંચાયત દ્વારા તાલુકાભરમાં મનરેગા યોજના હેઠળ વિવિધ જેવા કે પંચાયત કચેરીનું બાંધકામ, CC રોડ, મેટલિંગ, વરસાદી કાંસનું બાંધકામ વગેરે કામો કરવામાં આવે છે, જેથી સ્થાનિકોને રોજગારી મળી રહે છે. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગ્રામ પંચાયતની કચેરીનું બાંધકામ પણ મનરેગા યોજના હેઠળ આજથી 2 વર્ષ અગાઉ શરૂ કરવામાં આવ્યું હતું. ગોકળ ગતિએ શરૂ થયેલું આ કામ 7 ફૂટ સુધી પહોંચ્યું નથી અને અટકી પડ્યું છે. રેતી કપચીના ઢગલા રાણીપુરા ગામના પ્રવેશતા જ મેઇન રસ્તા પર છેલ્લા 1.5-2 વર્ષથી આમને આમ અડચણરૂપ પડ્યા છે. રાણીપુરા ગ્રામ પંચાયતના સરપંચ મીતાબેન વસાવા, તાલુકા પંચાયતના સદસ્ય વિશાલભાઈ પટેલ, તલાટી કમ મંત્રી દ્વારા વારંવાર રજૂઆત તાલુકા પંચાયત ઝઘડિયા ખાતે તથા મનરેગા વિભાગમાં પંચાયત કચેરીના અટકી પડેલા બાંધકામ પૂર્ણ કરવા બાબતે કરવામાં આવી હતી, પરંતુ તાલુકા પંચાયત ઝઘડિયા તથા મનરેગાના જવાબદાર અધિકારીઓ દ્વારા તેના યોગ્ય કોઈ જવાબ કે નિરાકરણ આજ દિન સુધી લાવવામાં આવ્યું નથી. જાણવા મળતી માહિતી પ્રમાણે તાલુકા પંચાયત દ્વારા મનરેગા યોજનાની રાણીપુરા પંચાયત કચેરીનું કામ કરતી જે તે એજન્સી ઇજારદારને નોટિસ પણ આપવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે, પરંતુ એજન્સી વાળા ઇજારદારો દ્વારા તાલુકા પંચાયતની નોટિસનો પણ કોઈ જવાબ આપ્યો નહીં હોવાના અહેવાલો મળ્યા છે. હંગામી ધોરણે એક સામાન્ય રૂમમાં ચાલતી રાણીપુરા પંચાયતની કચેરીના કારણે પંચાયતમાં કામ અર્થે આવતા ગ્રામજનોને તથા પંચાયતની માસિક મીટિંગ દરમિયાન સભ્યોને પણ કચેરીના અભાવે સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે સરકાર દ્વારા આવી એજન્સીઓ તથા આવા ઇજારદારોને કાયમી માટે બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગણી રાણીપુરાના ગ્રામજનો કરી રહ્યા છે. સત્વરે રાણીપુરા ગ્રામ પંચાયત કચેરીનું અટકી પડેલું કામ પૂર્ણ કરવામાં આવે, જેથી હંગામી ધોરણે ચાલતી રાણીપુરા ગ્રામ પંચાયતની કચેરીને એક સ્થાયી અને સુવિધાયુક્ત પંચાયત કચેરી મળી રહે. તાલુકા પંચાયત ઝઘડિયા અને મનરેગા જિલ્લા વિભાગ દ્વારા ટૂંક સમયમાં રાણીપુરા પંચાયત કચેરીનું કામ શરૂ કરી પૂર્ણ કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. નમસ્કાર, મારું નામ જયશીલ પટેલ, ગામ રાણીપુરા. રાણીપુરા ગ્રામ પંચાયતની કચેરીનું બાંધકામ છેલ્લા 1.5 વર્ષ જેટલા સમયથી અટકી પડ્યું છે. મનરેગા યોજનામાં ગ્રામ પંચાયત રાણીપુરાની કચેરીનું બાંધકામ 2 વર્ષ અગાઉ થયું હતું. ગોકળ ગતિએ શરૂ થયેલા આ કામ પ્લિન્થ લેવલ બન્યું, ત્યારબાદ 60 ફૂટ જેટલું દિવાલો અને બીમ કોલમ બનાવ્યા. ત્યારબાદ જે તે એજન્સી જેને તાલુકા પંચાયત અને મનરેગા જિલ્લા વિભાગ દ્વારા નીમવામાં આવેલી તે કામ કરવાનું બંધ કરી દીધું, જેના કારણે છેલ્લા 1.5-2 વર્ષથી ગ્રામ પંચાયતનું કામ બિલકુલ અટકી પડ્યું છે. જેના કારણે એક નાનકડા રૂમની અંદર હાલમાં રાણીપુરા ગ્રામ પંચાયતનું કામ ચલાવાઈ રહ્યું છે, જેના કારણે ગ્રામજનોને તથા ગ્રામ પંચાયતની માસિક જે સભ્યોની મિટિંગ હોય તે મિટિંગમાં પણ બેસવાની તકલીફ પડે એટલી હદે પંચાયતનો રૂમ નાનો છે. સત્વરે તાલુકા પંચાયત દ્વારા અને જવાબદાર મનરેગા યોજના ભરૂચ વિભાગ દ્વારા રાણીપુરા ગ્રામ પંચાયત કચેરીનું જે બાંધકામ અધૂરું પડ્યું છે તેને ચાલુ કરવામાં આવે, નહીં તો ગ્રામ પંચાયત રાણીપુરાના તમામ ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની. આમોદ શહેરમાં તહેવારોને લઈને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં જ સુરતમાં બનેલી ઘટનાને લઈને તેના પડઘા સમગ્ર ગુજરાત રાજ્યમાં પડી રહ્યા છે, ત્યારે શહેર અને જિલ્લામાં શાંતિનું વાતાવરણ જળવાઈ રહે અને આગામી દિવસમાં આવનાર હિન્દુ મુસ્લિમના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તેને લઈને પોલીસ હવે સતર્ક બની છે। ત્યારે આમોદ પોલીસ દ્વારા પણ આમોદ શહેર અને તાલુકા પંથકમાં શાંતિપૂર્ણ માહોલમાં આગામી દિવસોમાં તહેવારની ઉજવણી થાય તે માટે આમોદ પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગણેશ મંડળના આયોજકો અને મુસ્લિમ સમાજ આગેવાનો સાથે નવનિયુક્ત પીઆઈની અધ્યક્ષતામાં એક બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં આવનાર દિવસમાં ગણપતિ વિસર્જનનો તહેવાર હોય તેમજ મુસ્લિમ સમાજના ઈદે મિલાદનો તહેવાર હોય બંને તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં આમોદમાં ઉજવાય તે માટે અપીલ કરાઈ હતી। તેમજ કાયદામાં રહીને તહેવારોની ઉજવણી કરવા માટે બંને પક્ષને સૂચના અપાઈ હતી અને કોઈ પણ કોમી એકતા ભંગ કરતા લખાણ કે વિડીયો કે ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય તો તાત્કાલિક પોલીસને આ બાબતે જાણ કરવા પણ અપીલ કરાઈ હતી। આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।